ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ અને રાજકોટ શહેરના પ્રભારી અને સૌરાષ્ટ્રના મહામંત્રી શ્રી અનિરુદ્ધભાઈ દવે સાથે સંકલન કરી અને રાજકોટના શહેર અધ્યક્ષ અને અમારા સૌ કોર્પોરેટરની સાથે સંકલન કર્યા બાદ અમે જે સમિતિના ચેરમેનોના નામ પસંદ કર્યા છે એ ટેબલ એજન્ડામાં આવશે. અધ્યક્ષ સ્થાનેથી મારા કાયદાકીય અધિકાર મુજબ જે 15 સમિતિના ચેરમેન, વાઇસ ચેરમેન અને સભ્યોની વરણી કરવાની બાકી હતી એ અધ્યક્ષ સ્થાનેથી હું એ આઇટમ આમાં સમાવિષ્ટ કરી રહ્યો છું. એજન્ડામાં પ્રશ્નોત્તરી પૈતા બાદ એજન્ડા આવશે અને આ વખતે એજન્ડામાં ઘણી બધી મહત્વની બાબતોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. ત્યારે જે ચેરમેનના નામો છે એ હું આપની સમક્ષ મૂકી રહ્યો છું. એક સમિતિમાં 5 સભ્યો હોય એટલે કુલ 15 સમિતિના 75 નામો તો જે અમે નક્કી કર્યા છે એ બોલવા થોડા લાંબા પડશે, પરંતુ ચેરમેન સમિતિનું નામ અને એના ચેરમેનનું નામ એ અમે નક્કી કર્યું છે અને સ્વાભાવિક છે કે 65 કોર્પોરેટરો ભારતીય જનતા પાર્ટીના છે એટલે એ જે નામ અમે કહીએ છીએ એ જ નામો મનોનીત થશે. એસ્ટેટ મેનેજમેન્ટ કમિટી કંકુબેન ઉધરેજા, માર્કેટ સમિતિ મોહિતસિંહ જાડેજા, હાઉસિંગ ઇમ્પ્રુવમેન્ટ એન્ડ ક્લિયરન્સ સમિતિ દિલીપભાઈ લુણાગરિયા, પ્લાનિંગ સમિતિ અનિલભાઈ ચૌહાણ, લાઇટિંગ સમિતિ પરેશભાઈ ઠાકર, કાયદો અને નિયમોની સમિતિ જયરાજસિંહ જાડેજા, સમાજ કલ્યાણ સમિતિ મનીષભાઈ ભટ્ટ, વોટર વર્ક સમિતિ જયસુખભાઈ કાથરોટિયા, બાંધકામ સમિતિ અશ્વિનભાઈ ભોરણિયા, માધ્યમિક શિક્ષણ અને આનુષંગિક શિક્ષણ સમિતિ સોનલબેન સેલારા, શિશુ કલ્યાણ ખાસ ગ્રાન્ટ સંચાલિત યોજનાઓ અને અગ્નિશામક દળ સમિતિ કેતનભાઈ ઠુમ્મર, સેનિટેશન સમિતિ કીર્તિબા રાણા, આરોગ્ય સમિતિ ડૉક્ટર રિંકલ મેઘાણી, બાગ બગીચા અને ઝૂ સમિતિ રક્ષિત કલોલા, ડ્રેનેજ સમિતિ કિરણબેન હરસોડા. આ 15 સમિતિઓના ચેરમેનના નામ આ મુજબ છે. બાકીની આનુષંગિક જાહેરાતો જનરલ બોર્ડના ઠરાવમાં જ્યારે અધ્યક્ષ સ્થાનેથી આવશે ત્યારે સભ્યો દ્વારા ચૂનવામાં આવશે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.